વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આજે આપણે ધોરણ 12નું ચેપ્ટર નંબર 4થી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો પરીક્ષા એટલે કે આ કોરોના અને વેકેશન પહેલાં આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 2-3 ચેપ્ટર લઈ લીધા છે અને હવે આપણે નવા ચેપ્ટરથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પણ જ્યારે રેગ્યુલર સ્કૂલની શરૂઆત થશે ત્યારે આપણે ફરી વખત આવા જે ચેપ્ટર આગળના જે છે એ ફરી વખત રિવિઝન સ્વરૂપે આપણે ચલાવી દઈશું. એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં. બધું જ તમારું જે કંઈ પણ સિલેબસ છે એ રેગ્યુલર ચાલશે અને જે કંઈ પણ ટાઈમ રહેશે તો એ પ્રમાણે રિવિઝન પણ થતું જશે. એટલે ડોન્ટ વરી, જસ્ટ ફોકસ ઓન સ્ટડી. અભ્યાસમાં જ તમે લોકો ધ્યાન આપજો. હવે યુનિટ નંબર 4 જે છે એનું નામ છે ધ એડજસ્ટમેન્ટ, રિટન બાય ગુલઝાર. તો એડજસ્ટમેન્ટનો મતલબ થાય છે સમાયોજન. સમાયોજન એટલે તાલમેલ સાધવું. કોઈ પણ પરિસ્થિતિની સાથે આપણે એડજસ્ટ થવું. આવું તમે તમારા ઘરમાં અથવા આજુબાજુ ઘણી બધી જગ્યાએ સાંભળતા હોય છો કે એડજસ્ટ કરી લ્યો ને, જે કંઈ પણ હોય. તો એડજસ્ટ કરવું એટલે જે કંઈ પણ આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એની સાથે આપણે આપણી જાતને ગોઠવી દેવાનું. ઇટ ઇઝ કોલ્ડ એડજસ્ટમેન્ટ. એને આપણે એડજસ્ટમેન્ટ કહીએ છીએ. હવે સૌપ્રથમ તેના જે રાઇટર છે ગુલઝાર સાહેબ, એમના વિશે થોડીક માહિતી આપી દઉં કે તમારામાંથી મોટાભાગના ઘણા બધાને કદાચ ખબર હોય તો સારું, ન હોય તો હું તમને માહિતી આપી દઉં કે ગુલઝાર સર ઇઝ વન ઓફ ધ બેસ્ટ રાઇટર, વન ઓફ ધ બેસ્ટ લિરિક્સ જેને કહેવાય ને કે ગીત લખે છે તેઓ રાઇટર એટલે કે લેખક છે. અને મોટા મહાન એક વ્યક્તિ છે કે જેમણે ઘણા બધા પાઠ પણ લખ્યા છે. એમાંનો એક પાઠ છે ધ એડજસ્ટમેન્ટ. તો સૌપ્રથમ તો ગુલઝાર સાહેબને પિક્ચરમાં તમે નામ સાંભળ્યું હોય ગુલઝાર. ક્યારેક હવે પિક્ચરના જ્યારે નંબર્સ આવતા હોય, બધા નામ બધા આવતા હોય ત્યારે, અથવા ગીત તમે જ્યાં સાંભળતા હોય મોબાઈલમાં, તો એમાં પણ ઘણી બધી વખત ગુલઝાર એવું લખેલું હોય છે. તો આ એ જ વ્યક્તિ છે ગુલઝાર સાહેબ કે જેમણે આ પાઠ લખ્યો છે ધ એડજસ્ટમેન્ટ. તો સૌપ્રથમ તો પાઠની થોડી ચર્ચા કરી લઈએ કે આ પાઠની અંદર બે વ્યક્તિના મહત્ત્વનું કેરેક્ટર છે, કિરદાર. એક છે નાના અને એક છે નાની. તો નાના અને નાની, એમાં જે નાના છે એની એજ જે છે એ અબાઉટ 85 યર્સ એવું અહીંયા બતાવવામાં આવ્યું છે. પરંતુ નાનીની ઉંમરનો કોઈ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો નાના અને નાની જે છે એટલે કે લેખકના નાના અને નાની એવો શબ્દ વાપર્યો છે. તો જ્યાં જ્યાં આ શબ્દ વપરાય છે એ લેખક પોતાના માટે યુઝ કરે છે એવું આપણે સમજી લેવાનું છે. તો સૌપ્રથમ તો થોડીક પાઠની વાત કરીએ તો એમાં એવું કહે છે કે ભાઈ નાના અને નાનીના લગ્ન જીવનને આશરે હાફ સેન્ચુરી એટલે 50 વર્ષ ઉપરનો સમય થઈ ગયો હતો. અને છતાં પણ તેઓ એક નવા પરણેલા પ્રેમી યુગલ હોય એની જેમ એ જે રીતે રહેતા હોય, એ જે રીતે વાત કરતા એવી રીતે એમની બંને એકબીજા સાથે લડાઈ ઝઘડો પણ કરતા અને મીઠો પ્રેમ પણ કરતા. પણ અહીંયા નાના અને નાની જ્યારે લડાઈ કરતા ત્યારે નાની હંમેશા કહેતા કે આપણા બંનેમાંથી કોણ પહેલાં ઉપર જાય છે એ આપણે જોઈએ. તો મજાક મજાકમાં કહેલી વાત સાચી પડી જાય છે અને નાનીમાનું અવસાન થઈ જાય છે. એટલે નાનીમાં એમના પહેલાં સ્વર્ગવાસ વધારે છે
અને નાનાને ખૂબ દુઃખ થાય છે. નાના બિચારા એકલા પડી જાય છે, બેચેન થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે અને એના કારણે ઉદાસી અને દુઃખના કારણે તેઓ એક બીમારીનો ભોગ બને છે કે જે ગંભીર બીમારી હોય છે. એ પાઠની અંદર આપણે જ્યારે આવશે ત્યારે ચર્ચા કરીશું, પણ અત્યારે પૂરતું આપણે આ પાઠની રૂપરેખા જોઈ લીધી. હવે પાઠ જોઈએ તો તમે ખાસ સ્ક્રીન ઉપર ધ્યાન રાખતા જશો જેથી કરીને તમને વધારેમાં વધારે ખ્યાલ આવે. યુનિટ રીડ નંબર 1, યુનિટ 4, ધ એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન. ઇટ વોઝ અ મિસ્ટેક, એ અમારી ભૂલ હતી. ઇટ વોઝ અ મિસ્ટેક, અમારી એક બહુ મોટી ભૂલ હતી. નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. તો કે અમારી એક સૌથી મોટી ભૂલ હતી, નાનાને અમે ન લઈ ગયા. ક્યાં ન લઈ ગયા? તો કે ફ્યુનરલ ઓફ અવર નાની, FUNERAL. વિદ્યાર્થી મિત્રો, ફ્યુનરલ શબ્દનો મતલબ અંતિમ વિધિ. કોઈ માણસના મૃત્યુ બાદ સ્મશાનમાં જઈને જે વિધિ કરવામાં આવે છે ઇટ ઇઝ કોલ્ડ ફ્યુનરલ. તેમ કે છે અમે નાનાને અમારી સાથે નાનીમાંની અંતિમ વિધિમાં ન લઈ ગયા, એ અમારી સૌથી મોટી ભૂલ હતી. ગો, ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. નાનાએ કીધું કે ગો, તમે જાઓ અહીંથી, ટેક હર હવે, અને લઈ જાઓ. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, અને વિસ્પર WHISPER. વિસ્પરનો મતલબ થાય છે કાનમાં ગણગણ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કાનમાં કંઈક વાત કરતા હોય એને વિસ્પર કહેવામાં આવે છે. તો નાનીના કાનમાં એમણે કંઈક કીધું. શું કહ્યું? તો કે આઈ ટુ એમ ઓન ધ વે. તો કે હું પણ રસ્તા ઉપર જ છું. રસ્તા ઉપર છું એનો મતલબ શું? કે હું પણ તારી પાછળ પાછળ જ છું. નોટ ફાર બિહાઇન્ડ, ખૂબ દૂર નથી. તારી પાછળ પાછળ છું એનો મતલબ કે તારી ઉંમર થઈ ગઈ છે તો મારી પણ અબાઉટ 85 ઉપર થઈ ગઈ છે. તો હું પણ તારી સાથે સાથે જો ચાલવાનો છું. તું ટેલ હર, એને કહી દો કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. ઇન ધ બિયોન્ડ શબ્દનો મતલબ પેલે પાર થાય, પણ અહીંયા પાઠની અંદર ઇન ધ બિયોન્ડ એટલે પરલોક. એવું આપણે અહીંયા ગુજરાતી કરવાનું છે કે એને તમે કહી દો કે હું એને પરલોકમાં મળીશ. એવું નાના જે છે ને એને એના પૌત્રને કહે છે કે એને કહી દો તમે કે હું પણ પાછળ પાછળ જ આવું છું અને હું એને પરલોકમાં મળીશ. વિથ એ હેવી હાર્ટ. જો વિથ એ હેવી હાર્ટ જે છે ને એ ફ્રેશ છે, એટલે ખૂબ ભારે હૃદયે, અતિશય દુઃખથી. વી હોઇસ્ટેડ નાનીસ બાયર. હોઇસ્ટ એટલે ઉપાડવું, ઉચકવું. નાનીસ બાયર, BIER. બાયરનો મતલબ થાય છે નનામી. ગુજરાતી દેશી ભાષામાં આપણે એને ઠાઠડી કહીએ છીએ. નનામીનો મતલબ થાય છે જે નામ વગરના. તો કે માણસના મૃત્યુ પછી આપણને ખ્યાલ જ છે કે મૃત્યુ પછી માણસની કોઈ વેલ્યુ નથી. ત્યારે એ નનામી થઈ જાય છે, નામ વગરનો થઈ જાય છે. ત્યારે એક શરીર જ, મૃત શરીર જ હોય છે. તો એમ કે છે કે અમે ખૂબ દુઃખી હૃદયે અમે અમારી નાનીની અર્થી નનામીને અમારા ખભા ઉપર ઉપાડી. આઈ ટર્ન ટુ લુક. મેં પાછળ વળીને જોયું. જ્યાં જ્યાં આઈ શબ્દ છે એ ગુલઝાર સાહેબ જે છે પોતાના માટે વાપરે છે, એટલે કે લેખક પોતાના માટે આઈ વાપરે છે. તો એમ કે છે જ્યારે મેં પાછળ વળીને જોયું, જસ્ટ વન્સ, એક જ વખત જોયું, તો શું જોયું? તો એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. તો જ્યારે મેં એક જ વખત પાછળ વળીને જોયું ત્યારે નાના જે હતા ને સ્ટેપિંગ અવે, સ્ટેપ અવે એટલે ત્યાંથી ચાલ્યા જવું. બાલ્કનીમાંથી તેઓ ચાલ્યા ગયા. ક્યાં ચાલ્યા ગયા? ઇન ટુ ધ રૂમ. બાલ્કનીએ ઊભા હતા, પછી મેં પાછળ વળીને જોયું તો કે છે નાના રૂમ તરફ ચાલ્યા ગયા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. અને
જોરથી એમણે અંદર તરફ દરવાજો બંધ કર્યો. હી હેડ લીવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આપ્યું છે કે તેઓ નાની સાથે ઓવર હાફ અ સેન્ચુરી. ઓવર એટલે ઉપર, હાફ એટલે અડધું, અડધું એટલે 50 વર્ષથી પણ ઉપર એમના જે લગ્ન જીવનને થઈ ગયા હતા. હાફ સેન્ચુરી શબ્દ તમે કદાચ ક્રિકેટમાં સાંભળ્યો હોય, અને સેન્ચુરી એટલે 100 વર્ષ, હાફ એટલે અડધું. અહીંયા તેમના લગ્ન જીવન તેઓએ એકબીજા સાથે 50 વર્ષથી પણ ઉપર સમય પસાર કર્યો હતો. કેવી રીતે? તો કે સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. તેમનો ખુશનુમો ચહેરો રોજ તેઓ જોતા, અને આટલા બધા એમણે દિવસો પસાર કર્યા. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. લેખક કહે છે કે તેમની ઉંમર આશરે 85 એટલે 85થી ઉપર તો હોવી જ જોઈએ. અબાઉટ 85 એટલે 85 તો હોવા જ જોઈએ એમ. 85 વર્ષના તેઓ હશે. એન્ડ યેટ, અને તોય પણ, હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. ગ્રમ્બલ એટલે બબડું. અને 85 વર્ષ હોવા છતાં, લગ્ન જીવનના 50 વર્ષથી પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ નાની જે કંઈ પણ કાર્ય કરતા ને એમાં નાના ગ્રમ્બલ એટલે બબડતા, એટલે બબડાટ કર્યા કરતા, બોલ કર્યા કરતા. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. ક્વિબલિંગ એટલે ઝઘડવું. તેઓ હંમેશા નાની સાથે ઝઘડતા. કેવી રીતે? એઝ ઇફ. જો અહીંયા એઝ ઇફ છે ને એ ફંક્શન છે. એઝ ઇફ એટલે ફંક્શન ઓફ મેનર. મેનર એટલે રીતભાત, કેવી રીતે કામ કરવું, એવું એક ફંક્શન આવશે ગ્રામરની અંદર. તો તેઓ જાણે કે 2 પીપલ એટલે 2 માણસો, 2 લોકો કે હુ હેડ જસ્ટ મેરીડ, કે જેમના હમણાં જ લગ્ન થયા હોય, ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. અને ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ આપ્યો છે કે જાણે પહેલી નજરનો પ્રેમ હોય, અને તેઓ હમણાં એમના લગ્ન થયા હોય, અને એ 2 વ્યક્તિઓ જેવી રીતે લડાઈ કરતા હોય, ઝઘડો કરતા હોય, એવી રીતે નાના હંમેશા એની સાથે લડાઈ ઝઘડો કરતા. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર. અને જાણે બંને વ્યક્તિઓ એકબીજાને ઓળખવાનો પ્રયત્ન કરતા હોય. નવા લગ્ન મેરેજ થયા હોય તો બધું વાતાવરણ નવું હોય, એકબીજા સાથે એકબીજાને ટાઈમ, એકબીજા પાસે સમય, એકબીજાને સમજવું ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, મેરેજ જે છે, લગ્ન એ 2 વ્યક્તિઓના વિચારો સહમત થાય તો આગળ વધતા હોય છે, અથવા તો લાંબો સમય ટકતા હોય છે. એટલે બંનેને એકબીજાને સમજવું ખૂબ જરૂરી હોય છે. એટ ટાઈમ્સ, તે સમયે, અ પીટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ. તે સમયે એમનો લાંબો ઝઘડો ક્યારેક સન્નાટામાં ફેરવાઈ જતો. એનો મતલબ કે ક્યારેક તેઓ જ્યારે ઝઘડતા, પછી અચાનક એ બંને વચ્ચે એકદમ સન્નાટો થાય, એટલે એકદમ સાયલન્સ વાતાવરણ થઈ જતું હોય છે. કેમ? તો કે they would stop talking to each other for days together. અને કેમ? તો કે તેઓ લડાઈ કરીને, ઝઘડો કરીને ક્યારેક તો એકબીજા સાથે દિવસો સુધી પણ તેઓ એકબીજા સાથે વાતચીત કરતા ન હતા. When we would try to intervene. ઇન્ટરવેનનો મતલબ થાય છે દખલ કરવી. એનો સમાનાર્થી શબ્દ ઇન્ટરવેન્શન અથવા ઇન્ટરપ્શન. ઇન્ટરપ્ટ કરવું એટલે કોઈને કાર્ય કરતા અટકાવવા. તો એમણે જ્યારે અમે એમના બંનેના મામલામાં જ્યારે અમે દખલ કરવાનો પ્રયત્ન કરતા, ઓલ નાના વુડ ક્વિપ, ત્યારે નાના હંમેશા કહેતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ.
આવું થયા કરે બેટા, આવું તો થયા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. બંનેને એકબીજાને સાથે એડજસ્ટ તો થવું પડે ને. આટલા લગ્નના વર્ષો વીતી ગયા હોવા છતાં પણ નાના હંમેશા એટલું કહેતા, ઇટ હેપન્સ બેટા, આવું તો થયા કરે. એકબીજાને ઓળખવા માટે એકબીજા સાથે એડજસ્ટ તો થવું પડે ને. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. તો કે નાનાને બોલતા સાંભળવા ખૂબ મજા આવતી. મધર વુડ ઓલવેઝ રિપ્રાઇમ્ડ અસ. અને અમારી માતા જે છે અમને હંમેશા રિપ્રાઇમ્ડ, REPRIMAND, રિપ્રાઇમ્ડનો મતલબ ઠપકો આપવો. માતા હંમેશા અમને ઠપકો આપતી એટલે કે વઢતી. શું કહેતી કે યુ પીપલ પ્રોવોક હિમ. તો કે તમે લોકો એને એટલે કોને? નાનાને શબ્દ માટે હિમ વાપર્યું છે. પ્રોવોક, PROVOKE. તો કે તમે લોકો એને પ્રોવોક કરો છો એટલે ખીજવો છો, ચીડવો છો, ઉશ્કેરવું. પ્રોવોકનો મતલબ થાય છે ઉશ્કેરવું. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. અને તમે લોકો નાનાને ઉશ્કેરો છો અને મારા મધર એટલે કે મારા મમ્મીને બેયર એટલે સહન કરવું પડે છે. અહીંયા માય મધર એટલે લેખકના મમ્મીની વાત કરે છે પોતે. તો કે હર મધર મીન્સ અવર નાની. તો કે લેખકના મમ્મીના મમ્મી એટલે અમારા નાનીમાં. એન્ડ નાની વુડ હુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. ટૂથલેસ એટલે દાંત વગરનું મોઢું. તો કે ઉંમરના કારણે એમના મોઢામાં એક પણ દાંત હતા નહીં, અને છતાં પણ તેઓ ઉશ એટલે બબડતા. શું કહેતા? બી કેરફુલ, કે ભગવાનનો આભાર માનો. ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન્સ. તો કે મેં તમને 2 દીકરા આપ્યા છે એનો તમે આભાર માનો. એન્ડ નાવ ફોર ધ લવ ઓફ ગોડ. અને ભગવાનની ખાતર હવે જસ્ટ શટ અપ, હવે તમે મોઢું બંધ રાખો. માય મધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ એજ. તો લેખક કહે છે હું અને મારા ભાઈ એકદમ યંગ એજ એટલે નાની ઉંમરના હતા. એટલે ઇમ્પ્રેઝનેબલ એજ એટલે અણસમજુ, જેને કહેવાય ને અપરિપક્વ, ઇમેચ્યોર. એ ઉંમરના હતા કે જ્યારે અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. અમારા પિતાશ્રીએ જ્યારે બીજા લગ્ન કર્યા ત્યારે અમે ખૂબ અણસમજુ હતા. હી વુડ ઓફન એરોગેન્ટલી parade into the house with his new wife. Arrogantly, ARROGANTLY. Arrogantly નો મતલબ થાય છે ગર્વથી. તેઓ ગર્વથી ઘરમાં પોતાના પત્ની એટલે એમના પત્નીને લઈને ઘરમાં ગર્વથી દાખલ થતા. ત્યારે માય મધર વોઝ હેલ્પલેસ. ત્યારે માતા બિચારી હેલ્પલેસ થઈ જતી એટલે નિરાશ થઈ જતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. તે બીજું કશું કરી શકતી પણ ન હતી. બટ નાની ફોટ વિથ હર. પણ નાની અમારા જે હતા એ તેણીની સાથે લડાઈ કરતા. તેણી એટલે કોણ? નવા પત્ની જે હતા તે. એન્ડ સ્કૂપ્ડ ધ 2 ઓફ અસ. અને અમને ઉપાડી લેતા. ઇન્ટુ હર આર્મ્સ, એમના હાથમાં. એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ. અને અમને ઘરમાં લઈ જતા અને કહેતા યુ વોન્ટ ટુ રોટ હિયર. રોટ, ROT, રોટ એટલે સડવું. અને મારા મધરને કહેતા તારે અહીંયા સડવું હોય તો સડ. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. પરંતુ હું મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે પૌપૌત્રોને અહીંયા મરવા દેવા નહીં દઉં. ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. સ્ટેપ મધર એટલે સાવકી માં. તો કે હું અહીંયા એમને સાવકી માની આગળ થ્રેસ્ડ એટલે હેરાન થવા અથવા પરેશાન થવા નહીં દઉં. તારે અહીંયા રહેવું હોય તો તું રહે. આવું કહી અને નાનીમાં જે છે અમને એ ઉપાડીને એમના રૂમમાં અમારા લઈ જતા. વિદ્યાર્થી મિત્રો, આટલું આજે રાખીએ. બાકીનું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ ચર્ચા કરીશું.